નિવૃત્તિ વયમર્યાદા વધશે? શું ગુજરાત સરકાર બજેટમાં લેશે મોટો નિર્ણય? આ વિડીયોમાં આપણે નિવૃત્તિ વયમર્યાદા વધારાને લઈને સાચી હકીકત જાણીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે લાખો સરકારી કર્મચારીઓ, તેમના પરિવારજનો અને ભવિષ્યમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો સાથે સીધો સંબંધ જોડાયેલો છે. નિવૃત્તિ વયમર્યાદા વધશે? શું ગુજરાત સરકાર બજેટમાં મોટો નિર્ણય લેશે? 60 થી 62 કે પછી 65 વર્ષ સુધી નોકરી કરી શકાશે? આ ચર્ચા અફવા છે કે હકીકત? આ તમામ સવાલોના જવાબ આજે આપણે રિયાલિટી આધારિત પુરાવા સાથે અને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને જણાવીશ સરકારી કર્મચારીઓએ અત્યારે શું અપેક્ષા રાખવી અને શું ના રાખવી. તો મિત્રો, પહેલા આપણે સમજી લઈએ કે નિવૃત્તિ વયમર્યાદા એટલે શું છે. તો સરકારી કર્મચારીને સરકાર દ્વારા નક્કી કરાયેલ એક ઉંમર પછી ફરજિયાત નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે છે. એને આપણે નિવૃત્તિ વયમર્યાદા કહીએ છીએ, નિવૃત્તિ વય કહીએ છીએ. તો હાલ ગુજરાત રાજ્યમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વય 60 વર્ષ સુધીની છે, 58 વર્ષ સુધીની છે. શિક્ષકો, અધિકારીઓ, કર્મચારીઓ લગભગ બધામાં આ જ નિયમ લાગુ પડે છે. 60 વર્ષની ઉંમરે પેન્શન શરૂ થાય, ગ્રેચ્યુટી મળે, નિયમિત નોકરી પૂરી થાય. પણ હવે સવાલ એ છે કે શું આ ઉંમર વધશે? નિવૃત્તિ વય વધારવાની ચર્ચા કેમ ચાલી રહી છે? મિત્રો, અચાનક આ મુદ્દો ચર્ચામાં કેમ આવ્યો છે તેના પાછળ કેટલાક મુખ્ય કારણો જોડાયેલા છે. મુખ્ય કારણોમાં આયુષ્ય વધ્યું છે. આજની તારીખે લોકો લાંબુ જીવન જીવતા થયા છે. 60 વર્ષનો માણસ આજે પણ સ્વચ્છ અને કાર્યક્ષમ હોય છે. એટલે પ્રશ્ન થાય છે કે જ્યારે માણસ કામ કરી શકે છે તો તેને વહેલો કેમ નિવૃત્ત કરવો જોઈએ? અનુભવ ધરાવતા કર્મચારીઓની અછત. ઘણા વિભાગોમાં અનુભવી અધિકારીઓ નિવૃત્ત થાય છે. નવા કર્મચારીઓને ટ્રેનિંગ આપવું પડે છે. કામની ગતિ ધીમી પડે છે. સરકારને લાગે છે કે અનુભવનો ઉપયોગ વધુ વર્ષો સુધી કરવો જોઈએ. કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોના ઉદાહરણો જોઈએ તો મિત્રો, કેટલાક રાજ્યોમાં પહેલેથી જ નિવૃત્તિ વય વધારવા અંગે ચર્ચા થઈ રહી છે. ક્યાંક વિશેષ કેટેગરીમાં વધારો પણ થયો છે. આ બધાથી ઉલટું ગુજરાતમાં પણ આ મુદ્દો ચર્ચામાં હાલમાં આવ્યો છે. તો હવે ગુજરાત રાજ્ય સરકાર પણ શું બજેટમાં આ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે? કારણ કે આ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં ચાલી રહ્યો છે. બજેટ સાથે પણ આ મુદ્દો જોડાયો છે. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે શું ગુજરાત સરકાર બજેટમાં નિવૃત્તિ વય વધારશે? તો મિત્રો, બજેટ એટલે શું? સરકારની આવક ખર્ચની યોજના, ભવિષ્યના નિર્ણયોનું બ્લુપ્રિન્ટ. નિવૃત્તિ વય વધારવો એટલે વધુ વર્ષો સુધી પગાર ચૂકવવો, પેન્શન પાછળનો ખર્ચ પાછળ ધકેલવો અને ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવો. એટલે આ નાનો નિર્ણય નથી. આ એક આર્થિક અને વહીવટી નિર્ણય જોવા મળી રહ્યો છે. તો અત્યાર સુધી શું હતું? સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થઈ નથી. અત્યાર સુધીમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. બજેટ દસ્તાવેજોમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં હાલમાં આવ્યો નથી. એટલે કે અત્યારે ચર્ચા તો ચાલી રહી છે, પરંતુ નિર્ણય હાલમાં જોવા મળી નથી રહ્યો. એટલે કે નિર્ણય હાલમાં થાય તેવું લાગી નથી રહ્યું. હવે આ જે નિવૃત્તિ વય મર્યાદા વધશે એ અફવા છે કે પછી હકીકત, તે વચ્ચેનો આપણે ફરક સમજીએ. તો મિત્રો, સોશિયલ મીડિયા પર તમે જોઈ રહ્યા હશો, આ વર્ષે નિવૃત્તિ વય 62 વર્ષ થશે. બજેટમાં પાક્કી જાહેરાત થશે. આદેશ બહાર પડી ગયો છે. તો આ બધી વાતો ખોટી છે. આ બધું અફવા છે.
હકીકત શું છે તેના પર એક નજર કરીએ તો હકીકતમાં સરકારી સ્તરે વિચારણા થઈ શકે છે. એટલે કે બજેટમાં તે જાહેરાત થઈ શકે છે, વિચારણા થઈ શકે છે. સમિતિ બને તો પણ સમય લાગે. કેબિનેટ મંજૂરી પણ જરૂરી છે અને વિધાનસભામાં પ્રસ્તાવ પણ આપવો પડે. તો ટૂંકમાં કહીએ તો સરકારી સ્તરે વિચારણા થઈ શકે છે, ત્યાર પછી સમિતિ બને તો તેમાં પણ સમય લાગશે. કેબિનેટની મંજૂરી પણ જરૂરી રહેશે અને વિધાનસભામાં પ્રસ્તાવ પણ આપવો પડશે. આ દરેક પ્રક્રિયા પછી ત્યારે નિર્ણય આવી શકે. એટલે કે એક દિવસમાં નિર્ણય શક્ય લાગતો નથી. એક દિવસમાં આ નિર્ણય ના આવી શકે. આ નિર્ણયને વાર ચોક્કસપણે લાગે. નિવૃત્તિ વય વધે તો ફાયદા થાય કે નુકસાન તે પણ સમજીએ. તો ફાયદાની વાત કરીએ તો નિવૃત્તિ વય જો વધારવામાં આવે તો કર્મચારીઓને વધુ આવક થાય, પેન્શન મોડું મળશે એટલે સરકારનો તરત ખર્ચ પણ ઘટશે, અનુભવનો લાભ પણ મળવાપાત્ર રહેશે અને પરિવારની આર્થિક સુરક્ષા પણ જળવાઈ રહેશે. નુકસાન શું છે તો વય મર્યાદા, નિવૃત્તિ વય મર્યાદા જો વધારવામાં આવે તો ફાયદા આપણે જોયા તો તેમજ ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે. જેમાં નુકસાનમાં યુવાનોને નોકરી મોડી મળે, નવી ભરતી ઓછી થાય, પ્રમોશન અટકે અને બેરોજગારી પર અસર પણ જોવા મળે. એટલે સરકાર માટે બેલેન્સ બનાવવું પણ ખૂબ જરૂરી છે. કર્મચારીઓ અને યુવાનો માટે શું સંદેશ છે તો સરકારી કર્મચારીઓ માટે અત્યારે નિવૃત્તિ વય 60 જ છે. અફવાઓમાં વિશ્વાસ ના કરો, સત્તાવાર જાહેરાતની તમે રાહ જુઓ. યુવાનો માટે ભરતી બંધ થશે એવું નથી. સરકારી નોકરીની તૈયારી ચાલુ રાખો, લાંબા ગાળાની યોજના બનાવો. મિત્રો, આજની તારીખે સત્ય એ છે કે નિવૃત્તિ વય વધારવાનો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. બજેટમાં જાહેરાત થવાની કોઈ ખાતરી નથી. ચર્ચા શક્ય છે, નિર્ણય હાલમાં જોવા મળી નથી રહ્યો. મિત્રો, જ્યારે પણ સરકાર તરફથી આ વિષય પર કોઈ ગેજેટ, નોટિફિકેશન અથવા તો સત્તાવાર જાહેરાત આવશે તો અમે તમને આ ચેનલ પર સૌપ્રથમ સાચી માહિતી આપીશું. તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. વધુને વધુ આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને શું લાગે છે, શું નિવૃત્તિ વય વધવું જોઈએ? તે તમારો મત જરૂરથી જણાવજો. જય હિન્દ, જય ગુજરાત.